टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટ લાંચ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। ઇલેશ ખેરને જેલમાં અનિલ મારુ મળ્યા હતા। ફાયર ઓફિસરની જેલમાં મુલાકાત બાદ 139 ફાઇલ પાસ થઈ હતી। એક જ મહિનામાં અનિલ મારુએ 139 જેટલી ફાઇલો પાસ કરી હતી। ફાયરના અન્ય સ્ટાફને લીધા વગર જ તેઓ જેલમાં આઈવી ખેરને મળવા માટે ગયા હતા। ઇન્સ્પેક્શનના નામે ઇલેશ ખેરે મારુ સાથે મુલાકાત કરી હતી। જેલમાં ઇન્સ્પેક્શનની વાતને જેલરે પુષ્ટિ પણ કરી છે। તો હવે જે લાંચ કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે એક મોટો ઘટસ્ફોટ અત્યારે સામે આવી રહ્યો છે। ઇલેશ ખેરને જેલમાં અનિલ મારુ મળવા માટે ગયા હતા। ફાયર ઓફિસરની જેલમાં મુલાકાત બાદ 139 ફાઇલ પાસ થઈ હતી અને એક જ મહિનામાં અનિલ મારુએ 139 જેટલી ફાઇલો પાસ કરી દીધી હતી। ફાયરના અન્ય સ્ટાફને લીધા વગર જ તેઓ મળવા માટે ગયા હતા। ઇન્સ્પેક્શનના નામે ઇલેશ ખેરે મારુ સાથે મુલાકાત કરી હતી અને જેલમાં ઇન્સ્પેક્શનની વાતની પુષ્ટિ પણ જેલરે કરી છે। તો સંવાદદાતા ઋષિ આજ મુદ્દે લાઈવ છે। ઋષિ, એક તરફ આઈવી ખેરને મળવા માટે અનિલ મારુ ગયા હતા અને જે એક બાદ એક મોટા ઘટસ્ફોટ અહીંયા થઈ રહ્યા છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? હાલ અત્યારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર બંને જેલમાં બંધ છે। એક છે આઈવી ખેર કે જેઓ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જેલમાં બંધ છે અને સાથે બીજા છે પૂર્વ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ। હાલ અત્યારે જે વિગતો સામે આવી રહી છે, જે અનિલ મારુ જેમને રાજકોટનો ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તે જેલમાં તપાસના નામે ત્યાં ગયા હતા અને માત્ર તે એકલા ગયા હતા। કોઈ જ સાથે કર્મીઓ કે અધિકારીઓ હાજર ન હતા। માત્ર ને માત્ર ફાયરના સાધનો તપાસવા માટે તે જેલમાં ગયા હતા, પરંતુ ત્યાં જેલમાં બંધ પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરને તેઓ મળ્યા હતા અને આ વાતની પુષ્ટિ જેલરે પણ કરી છે કે પૂર્વ ચીફ ફાયર ઓફિસર અહીં તપાસના નામે આવ્યા હતા, પરંતુ બંનેને વાત કરતા પણ જોયા હતા। ખાસ જેલમાં બંધ કેદીઓને તે કઈ રીતે મળી શકે તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। ખાસ વાત એ છે કે ઇલિયાસ ખેર એટલે કે તેની સાથેની મુલાકાત બાદ અનિલ મારુએ એક જ મહિનામાં 139 જેટલી ફાઇલો પણ પાસ કરી હતી અને આ તમામને એનઓસી આપ્યા હતા। હાલ તો આ સમગ્ર મામલે અત્યારે નવો જ ઘટસ્ફોટ થયો છે અને તપાસના ચક્રો અત્યારે ગતિમાન થયા છે, ત્યારે સરકાર કોઈ પણ બાબત હોય કોઈને છોડશે નહીં તે વાત સ્પષ્ટ છે। જી બિલકુલ ઋષિ, આભાર તમામ જાણકારી માટે।